વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ધોરણ 12 વિષય ભૂગોળ અને પ્રકરણ 7 વ્યાપાર. પહેલા લેક્ચરમાં આપણે જોયું કે વ્યાપાર એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લે કરવામાં આવે છે. વ્યાપાર એટલે શું? તો કે વસ્તુ અને સેવાની, ગઈકાલે આપણે જે વાત કરી છે એ થોડુંક રિપીટ કરીએ તો વસ્તુ અને સેવાની સ્વૈચ્છિક આપ-લેને આપણે વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. ભારતમાં આમ જોવા જઈએ તો સમગ્ર પરિસ્થિતિના પ્રમાણમાં ભૌગોલિક વૈશિષ્ટ્ય આપણને જોવા મળે છે. એ ભૂપૃષ્ઠ હોય, આબોહવા હોય, કુદરતી વનસ્પતિ હોય કે ખનિજ સંપત્તિ હોય, એની વિવિધતાને કારણે જે તે પ્રદેશના ખેત આધારિત ઉત્પાદનો અને ઔદ્યોગિક ચીજ વસ્તુમાં આપણને વિવિધતા જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. અને જેના પરિણામે પ્રત્યેક પ્રદેશની જરૂરિયાતો જુદી જુદી હોય છે અને એના પરિણામ સ્વરૂપ વેપારને પ્રોત્સાહન મળે છે. આમ જોવા જઈએ તો ચીજ વસ્તુઓ અને સેવાની આપ-લે જુદા જુદા દેશો વચ્ચે થતી હોય તો એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે, અને દેશની અંદર થતી સેવા કે ચીજ વસ્તુની આપ-લેને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે ભારતના ઇતિહાસમાં છેક પ્રાચીન કાળથી વ્યાપારનું મહત્વ છે. શરૂઆતના સમયમાં પરિવહનની સુવિધા ન હોવાથી લાંબા અંતરનો વ્યાપાર થતો ન હતો. જે તે વિસ્તારમાં સ્થાનિક બજારો પૂરતો વ્યાપાર સીમિત હતો, પરંતુ લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો ખોરાક અને વસ્ત્ર માટે ખર્ચ કરતા હતા. આના માટે વસ્તુ ખરીદતા હતા. અને પ્રાચીન સમયમાં ભારતનું અર્થતંત્ર કહેતા કે વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતું, આદાન પ્રદાન, વસ્તુની આપ-લે. આજે પણ આપણે એક ઉદાહરણ જોયું હતું ગુવાહાટીનું, કે ગુવાહાટીથી 32 કિમી દૂર જાગીર રોડ પર આવેલું જોનબિલમાં આજે પણ મેળો ભરાય છે અને લોકો પોતાની જરૂરિયાત પ્રમાણેની ચીજ વસ્તુઓનું આદાન પ્રદાન, ચીજ વસ્તુઓ અને સેવાની આપ-લે કરે છે વિનિમય વ્યવસ્થા દ્વારા. તેમાં નાણાકીય વ્યવહાર થતો નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોવા જઈએ તો વ્યાપારે ચીજ વસ્તુની આપ-લે ઉપરાંત વિવિધ સંસ્કૃતિનો મહત્વનો ફાળો આપ્યો છે. જુદા જુદા દેશોએ વ્યાપારની પરંપરા ખૂબ જૂની છે. ભારત એટલે કે ભારતીયો, ચીનાઓ, આરબ, રોમન અને યુરોપિયન પ્રજાએ વૈશ્વિક વ્યાપારિક સંબંધોને વિકસાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપેલો છે. અને ત્યાં સુધી કહી શકીએ કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ, સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ માર્ગે કારવાઓ દ્વારા એટલે કાફલાઓ દ્વારા લોખંડની ચીજવસ્તુઓ, લોખંડનો સામાન, રેશમ અને તેજાના માલની હેરફેર કરવામાં આવે છે. અહીંયા સુધીની બાબત જોઈ હતી. ત્યાંથી આપણે આગળ વધીએ તો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના અન્ય દેશ સાથેના આર્થિક સંબંધોના સ્વરૂપ પર રહેલો હોય છે. કોઈ પણ દેશનો આર્થિક સ્થિતિ કેવી છે, આપણે કહીએ ને લોકોની આર્થિક સ્થિતિ તમને એના હાવભાવ પરથી ખબર પડી જાય કે આ માણસ કઈ રીતની સંપત્તિ ધરાવે છે. એમ જો કોઈ પણ દેશની તમારે આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો તે દેશના અન્ય દેશો સાથેના આર્થિક સંબંધોનું સ્વરૂપ સમજવું પડે, અને એના આધારે આપણને જે તે દેશની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવી જાય છે. એટલા માટે જ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ને દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે.
જે દેશનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમૃદ્ધ છે, આ દેશ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ ગણવામાં આવે છે. એ પછી કોઈ પણ દેશ હોય, એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારને આજે ખૂબ મહત્વનું પરિબળ ગણવામાં આવે છે દેશના આર્થિક વિકાસ માટે, કે જે એનું ચાલક બળ કહીએ તો પણ ખોટું નથી. ચાલક બળ એટલે કે જે એને ચાલવા માટે, દાખલા તરીકે માણસ માટે એનું ચાલક બળ છે ખોરાક છે. જો ખોરાક ખાય તો જ માણસ ચાલી શકે. કોઈ પણ વાહન તમે લ્યો તો એ જે ડીઝલ કે પેટ્રોલમાં ચાલતું છે આનું ચાલક બળ છે. ગાડી આપણી હોય પેટ્રોલમાં ચાલતી હોય, પેટ્રોલ ખૂટે ગાડી ઊભી રહી જશે. એટલે ચાલક બળ એમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ દેશના વિકાસ માટેનું ચાલક બળ છે. દેશનો વિકાસ ત્યારે જ થઈ શકશે કે જ્યારે એનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે સમૃદ્ધ બને, સુદૃઢ બને અને વૈશ્વિક સ્તરે એનો વિકાસ થયેલો હોય. એટલે આર્થિક સ્થિતિનો આધાર આપણે કહી શકીએ કે દેશના અન્ય દેશોના સંબંધ ઉપર નક્કી થાય છે. ત્યાર પછી જે તે દેશનું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ, બંધારણ અને વ્યાપારની શરતો. 3 પોઈન્ટ: કદ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેટલો વિસ્તૃત છે, કેવું એનું બંધારણ છે અને કેવી એની શરતો છે. તેના આધારે આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ, તેનું બંધારણ તેમજ વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કેટલો એ એના કદ ઉપર આધાર રાખે છે, બંધારણ ઉપર આધાર રાખે છે અને તેની શરતો કે વેપાર કરવા માટેની કેવી શરતો છે. આપણે પણ જોઈએ કે ભારત વિદેશી લોકો અથવા વિદેશી ફંડને આકર્ષવા માટે, વિદેશી કંપનીને આકર્ષવા માટે અમુક ફ્રી ઝોન કરવામાં આવે છે કે જ્યાં આયાત નિકાસની ડ્યુટી લાગતી નથી અથવા કસ્ટમ ભરવી પડતી નથી, જેના કારણે વિદેશી કંપનીઓ વેપાર કરવા માટે પ્રેરાય અને વેપાર વધે. આ એનું મહત્વનું point. એટલે કોઈ પણ દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ, તેનું બંધારણ અને વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. જો વ્યાપ અને સ્વરૂપને કોણ અસર કરે છે? તો 3 વસ્તુ: વ્યાપારનું કદ, તેનું બંધારણ અને વ્યાપારની શરતો અસર કરે છે. વિવિધ દેશોનો આર્થિક વિકાસ આપણને જણાવે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમના આર્થિક વિકાસને નોંધપાત્ર અસર કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેના આર્થિક વિકાસને, જે તે દેશની આર્થિક સ્થિતિનો આધાર આંતરરાષ્ટ્રીય વેપાર પર છે. દાખલા તરીકે આપણે કહીએ કે આજે ચીન આગળ છે, ચીનાઓ આગળ છે, એની પાછળનું કારણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું ડેવલપમેન્ટ છે કે એ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ચાઇનાનો માલ આજે વેચાતો હોય છે. એ કાચા માલની આયાત કરે છે અને એના દ્વારા નવનિર્મિત તૈયાર માલની નિકાસ કરે છે, જેની કિંમત ડબલ થઈ જાય છે. એટલે જે દેશનું આંતરરાષ્ટ્રીય વ્યાપાર શ્રેષ્ઠ હોય, આ દેશ આર્થિક વિકાસની રીતે નોંધપાત્ર પ્રગતિ કરે છે. એટલે આપણે કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમના આર્થિક સ્વરૂપને અસર કરે છે અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. આર્થિક વિકાસમાં આયાત અને નિકાસ બંનેનું મહત્વ છે. જો એકલી નિકાસનું મહત્વ નથી. તમે કેટલો કાચો માલ ખરીદો છો અને કેટલો તૈયાર નવનિર્મિત માલ વેચો છો, આયાત નિકાસ બંને બાબત ઉપર આધાર રાખે છે. એટલે આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત નિકાસ બંનેનું મહત્વ છે. આયાત દ્વારા કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો અને યંત્ર સામગ્રી વગેરે મેળવી શકાય છે. જો આયાત દ્વારા શું થઈ શકે છે? એક તો કાચો માલ, તમારે જે વસ્તુ બનાવવાની છે એનું રો મટીરિયલ એટલે કાચો માલ, ટેકનિકલ જાણકારી, શ્રેષ્ઠ બૌદ્ધિક લોકોની ટેકનિક શક્તિની જાણકારી તમે માગી શકો છો. અને આપણે અગાઉ પણ કીધું હતું કે ભારતમાંથી સારા એજ્યુકેટેડ લોકો
જે ટોપ લેવલનું ભણેલા છે આ લોકો વિદેશમાં શિફ્ટ થાય છે, રહેવા જાય છે. એની પાછળનું કારણ આ જ છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ જે તે આવી ટોપર વ્યક્તિઓને આકર્ષે છે અને આકર્ષક પગાર આપી અને ત્યાં પોતાના દેશમાં લઈ જાય છે અને એની બૌદ્ધિક શક્તિનો પોતાના દેશના વેપારમાં, વિકાસમાં લાભ લે છે. એટલે આ ટેકનિક, જાણકારી સાથે સાથે ઉપકરણો, એની માટેના જરૂરી સાધનો અને યંત્ર સામગ્રી મેળવી શકાય છે. આ વસ્તુઓ દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. જે દેશનો કાચા માલની વધુ આયાત કરે છે એનો હંમેશા વધુ વિકાસ થાય. હું વારે વારે તમને ચીનનું દ્રષ્ટાંત આપું છું. એની પાછળનું કારણ આજે ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, પણ એ છતાં કહેવું પડે કે ભારતનું જે 80% કોટન, રૂ, આપણે જે કપાસ કરીએ છીએ અને એમાંથી 80% કોટન, રૂ જે છે એ ચીન લઈ જાય છે, કાચો માલ. અને એમાંથી જે વસ્તુ બને એ 3 ગણી કિંમતે બજારમાં વેચાય છે. એટલે કાચા માલની જેટલી આયાત દેશો કરતા છે એટલો એનો વિકાસ વધશે, કેમ કે એ લોકો કાચા માલમાંથી તૈયાર માલ કરી અને એ ફરી પાછા વેચવાના છે, પાછા નિકાસ કરવાના છે. એટલે અહીંયા આપણે જોયું એમ કે કોઈ પણ દેશના વિકાસનો આધાર, આર્થિક સદ્ધરતાનો આધાર એની આયાત નિકાસ મહત્વની ભૂમિકા ભજવે છે. એમાં આયાતમાં શું, તૈયાર માલ આયાત કરે એ કાંઈ દેશ વિકાસ ન કર્યો કહેવાય. કાચા માલની આયાત કરે, ટેકનિકલ જાણકારીની આયાત કરે, સાથે સાથે ઉપકરણો અને યંત્ર સામગ્રીની આયાત કરે, તો આ વસ્તુ જે છે દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. દેશના સંશોધનો અને આયાતી ચીજ વસ્તુઓ, કાચો માલ, ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરી નવનિર્મિત ચીજ વસ્તુઓ બને અને તૈયાર થયેલી આ સેવાની નિકાસ કરવામાં આવે છે. આમાં જ મહત્વનો ફાયદો રહેલો છે. તો આજના પોઈન્ટ આપણે જરા જોઈ લઈએ. તો પહેલી જ આપણે વાત કરી કે દેશના દેશની આર્થિક સ્થિતિનો આધાર કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ છે એનો આધાર તે દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપાર, તે દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપાર, તે દેશના અન્ય દેશો સાથેના, તે દેશના અન્ય દેશો સાથેના, તે દેશના અન્ય દેશો સાથેના આર્થિક સંબંધોના, તે દેશના આર્થિક સંબંધોના સ્વરૂપ પર રહેલો છે. નેક્સ્ટ બીજી બાબત આપણે આમાં કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશના વિકાસ, તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણાય છે. ચાલક બળ ગણવામાં આવે છે. સાથે સાથે આપણે કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ
આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ, તેનું બંધારણ અને શરતો, અને વ્યાપારની શરતો અને વ્યાપારની શરતો, આ ત્રણ વસ્તુ, કદ, બંધારણ અને વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ, દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. જો ટૂંકો પ્રશ્ન બની શકે આમાં, કદાચ ટેક્સ્ટમાં સ્વાધ્યાયમાં હોય કે ન હોય, કે દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને કોણ અસર કરે છે? તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ, તેનું બંધારણ અને વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમના આર્થિક વિકાસને, આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમના આર્થિક વિકાસને અસર કરે છે. વ્યાપારને અસર કરે છે એનું કદ, સ્વરૂપ અને શરતો, અને વ્યાપાર જે છે આર્થિક વિકાસને અસર કરે છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ, આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત નિકાસ, આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત નિકાસ બંનેનું મહત્વ છે. બંનેનું મહત્વ છે. હવે આયાત એટલે શું થવું જોઈએ? તો આયાત દ્વારા કાચો માલ સામાન, ટેકનિકલ જાણકારી, ઉપકરણો, જરૂરી સાધનો અને યંત્ર સામગ્રી વગેરે મેળવી શકાય છે. હવે આયાત અને નિકાસ મહત્વનું પરિબળ છે, પણ આયાત કોની હોય તો અને નિકાસ કોની હોય તો એ આપણે જરૂરી જોવું પડે અહીંયા. અને દેશના સંસાધનો અને આયાતી ચીજ વસ્તુઓ, આયાતી એટલે જે વસ્તુ આપણે આયાત કરી છે તે આયાતી ચીજ વસ્તુઓ અને ટેકનિકલ જાણકારી દ્વારા નવનિર્મિત ચીજ વસ્તુઓ દ્વારા નવનિર્મિત ચીજ વસ્તુઓ અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે.
અહીંયા ફરી તમને સ્પષ્ટતા કરી દઉં કે આયાત નિકાસ બંનેનું મહત્વ આર્થિક વિકાસમાં આપણને જોવા મળે છે, પણ આપણે એ પણ સ્પષ્ટતા કરી કે શેની આયાત થતી હોય અને શેની નિકાસ થતી હોય. દાખલા તરીકે કોઈ પણ દેશ જે છે એ ત્યાર વસ્તુની જ આયાત કરતો હોય તો એનો આર્થિક વિકાસ એટલો બધો હોતો નથી. એટલે આપણે આયાત નિકાસની બાબતમાં જોવું પડે. હવે આ હતી વ્યાપારનો આખો ઇતિહાસ. આપણે શકાશો કે વ્યાપારનો ઇતિહાસ કઈ રીતનો છે અને કઈ રીતે આજે વ્યાપાર થાય છે. હવે આપણે વ્યાપારની જરૂરિયાત તો આપણે ગઈકાલે જોયું હતું કે ભાઈ નાના ગામડાથી લઈ શહેરો, દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની જરૂરિયાત શું છે. તો આજે હું તમે કહી શકીએ કે ભાઈ વેપાર વગર લોકોનું જનજીવન જ ન સ્થિર થઈ શકે. આજે કોઈ પણ સામાન્ય ઘરમાં સાંજ પડે ત્યાં 10 વસ્તુ લાવવી પડે, એટલે વેપાર વગર શક્ય જ નથી. આ નાની મોટી કેટલી ચીજ વસ્તુઓની આપણે આયાત કરતા હોઈએ છીએ. આપણા ઘરની ખાલી વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે આપણા ઘરમાં કેટલી વસ્તુની આયાત કરવી પડે છે અને કેટલી વસ્તુની આપણે નિકાસ કરીએ છીએ. આ વ્યાપાર આપણા ઘરથી શરૂ થાય છે. ખેડૂત ખેતી કરે છે તો એના માટે કેટલી વસ્તુ આયાત કરે છે અને કેટલી વસ્તુની નિકાસ કરે છે. તો હંમેશા આયાતનું પ્રમાણ વધશે અને જે લોકોનું આયાતનું પ્રમાણ વધે એની સામે નિકાસનું પ્રમાણ એટલું જ થાય તો વાંધો નથી આવતો, નહીંતર અર્થતંત્રને નુકસાન થાય, આર્થિક વિકાસ અટકે. એટલે વ્યાપારની જરૂરિયાત તો કોઈ પણ પ્રદેશની સેવાઓ અને ચીજ વસ્તુની જરૂરિયાતમાંથી વ્યાપાર ઉદ્ભવે છે. જો હંમેશા પહેલા કીધું એમ કે લોકોની જરૂરિયાત પરિવર્તનની જનની ગણવામાં આવે છે. પરિવર્તન ક્યારે થાય? લોકોની જરૂરિયાત હોય તો જ, નહીંતર ન થાય. લોકોની જરૂરિયાત ન હોય તો પરિવર્તન થતું નથી. એટલે કોઈ પણ પ્રદેશની કોઈ પણ પ્રદેશની સેવાઓ અને ચીજ વસ્તુઓની જરૂરિયાતમાંથી વેપાર ઉદ્ભવે છે. લોકોને જરૂરિયાત નિર્માણ થાય એટલે એ વસ્તુ મેળવવા માટે ગમે તે પ્રયત્નો કરે એટલે વેપારની શરૂઆત થાય. વ્યાપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટીકરણ પર અવલંબે છે. જો વેપારનું અસ્તિત્વ કોના ઉપર છે તો ઉત્પાદનના વિશિષ્ટીકરણ. કેમ કે પ્રત્યેક જગ્યાએ એક સરખું ઉત્પાદન થતું નથી. અને જ્યારે એક સરખું ઉત્પાદન ન થતું હોય ત્યારે લોકો પોતાની માંગ પૂરી કરવા માટે, જરૂરિયાત પૂરી કરવા માટે જે જગ્યાએ ઉત્પાદન થાય છે ત્યાંથી એ વસ્તુ મગાવવાના છે, એટલે વેપાર થવાનો છે. એટલે વેપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટીકરણ પર અવલંબે છે. કોઈ પણ દેશ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણની પ્રક્રિયાને અપનાવે તો તેનાથી પરસ્પર બંને દેશોને લાભ થઈ શકે છે. જો વિશિષ્ટીકરણની પ્રક્રિયા અપનાવવી જ પડે કે જે વસ્તુ પોતાના પાસે છે એ વસ્તુ બીજાને આપવી પડે અને પોતાના પાસે નથી બીજાના પાસેથી લાવવી પડે. એટલે વિશિષ્ટીકરણની પ્રક્રિયા અપનાવવી જ પડે અને અપનાવે તો જ પરસ્પર બંને દેશોને લાભ થાય છે. વર્તમાન સમયમાં આપણે કહી શકીએ કે વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો આધાર છે. જો આજે વ્યાપારને ખૂબ મહત્વ છે. આપણે ગામડામાં નાની એવી દુકાન હોય એને આપણે વ્યાપાર કહી શકીએ, પણ એનું કનેક્શન જે છે આર્થિક વિકાસમાં રહેતું નથી. કેમ કે એ વસ્તુ પોતે લાવી અને વેચે છે. પણ જ્યારે કોઈ પણ દેશની આયાત નિકાસ આપણે ચકાસીએ ત્યારે તેના ઉપરથી તેની આર્થિક સ્થિતિનો પરિચય આપણને મળે છે. પહેલા વાત કરીએ એમ. એટલે આજના સમયમાં વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો આધાર છે અને જે દેશો વચ્ચેના સંબંધો સારા હોય એની વચ્ચે વ્યાપાર સંબંધ પાંગરે છે અથવા વિકાસ પામે છે. એટલે સંગઠન માટેનો મહત્વનો કોઈ આધાર હોય તો એ વ્યાપાર છે. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિના આધાર મહદઅંશે તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે. આ પોઈન્ટ ફરી પાછો આવ્યો છે ટેક્સમાં તે, તો આપણે એનું મહત્વ સમજી શકીએ કે આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશનું ચાલક બળ ગણવામાં આવે છે, જેના આધારે એની આર્થિક સ્થિતિ છે એ નક્કી થતી હોય છે. એટલે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ
આયાત અને નિકાસ, જો આખો પોઈન્ટ ફરી આવે છે પાછો, એટલે આપણે ટૂંકમાં જોઈ લઈએ કે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્વ છે, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. અને કઈ રીતે છે તો કે આયાત માટે જરૂરી કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો અને યંત્ર સામગ્રી વગેરેની આયાત કરવામાં આવે છે, અને આયાતનો ઉપયોગ કરી નવનિર્મિત ચીજ વસ્તુઓ અને સેવાઓનો નિકાસ કરવામાં આવે છે. આમ દેશના વિકાસમાં આયાત અને નિકાસ બંનેનું મહત્વ રહેલું છે. એટલે વ્યાપારની જરૂરિયાતમાં અમુક પોઈન્ટ ફરી પાછા સેમ થાય છે, એટલે આપણે એ નહીં જોઈએ, એ સિવાયના પોઈન્ટ જોઈ લઈએ તો મુખ્યત્વે 2 પોઈન્ટ આપણને એમાંથી મળે છે, જેની આપણે ચર્ચા કરીએ. તો વ્યાપારની જરૂરિયાત. વ્યાપારની જરૂરિયાત કોઈ પણ પ્રદેશની સેવાઓ અને ચીજવસ્તુઓની કોઈ પણ સેવાઓ અને ચીજવસ્તુઓની જરૂરિયાતમાંથી વ્યાપાર ઉદ્ભવે છે. કોઈ પણ પ્રદેશની સેવાઓ અને જરૂરિયાતમાંથી વ્યાપારનો ઉદ્ભવ થાય છે. વ્યાપારનું આર્થિક ઉત્પાદન, વ્યાપારનું અસ્તિત્વ, ઉત્પાદનના વિશિષ્ટીકરણ પર રહેલો છે. વ્યાપારમાં કેટલું વિશિષ્ટીકરણ થાય છે એના ઉપર રહેલું છે. કોઈ પણ દેશ વ્યાપારના સંદર્ભે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં, કોઈ પણ દેશ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ અપનાવે તો પરસ્પર બંને દેશોને લાભ થઈ શકે છે. અને ત્યાર પછીના પોઈન્ટ આપણે જે જોયા એ પ્રમાણે છે, એટલે ખાલી રિપીટ કરી દઉં, ચોથી વખત બોલું છું, ખાલી રિપીટ કરી દઈએ આપણે કે વર્તમાન યુગમાં, આ એક પોઈન્ટ લખવો પડશે, વર્તમાન યુગમાં વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો આધાર છે. વર્તમાન યુગમાં વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠન નો આધાર છે.
વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો આધાર છે અને કોઈ પણ દેશની આર્થિક સ્થિતિમાં વ્યાપાર એ એક ચાલક બળ તરીકે ગણવામાં આવે છે. એટલે હવે પોઈન્ટ રિપીટ થાય છે અને સાથે સાથે આપણે જે વાત કરીએ એમ કે બંને દેશોમાં કોઈ પણ દેશના વિકાસમાં આયાત અને નિકાસ બંનેનું મહત્વ રહેલું છે અને આયાતી વસ્તુઓમાં જરૂરી કાચો માલ સામાન, ટેકનિકલ જાણકારી, ઉપકરણો અને યંત્ર સામગ્રી દ્વારા જે વસ્તુઓ છે આયાત કરવામાં આવે અને આયાતનો ઉપયોગ કરી નવનિર્મિત ચીજ વસ્તુઓ અને સેવાઓની નિકાસ કરવામાં આવે. આમ દેશના વિકાસમાં આયાત નિકાસ બંનેનું મહત્વ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડો ઓછો પોઈન્ટ છે કેમ કે હવે પછીનો પોઈન્ટ જે છે એ ભારતના વિદેશ વ્યાપારની દિશા. કેમ કે કોઈ પણ લોકોનું જીવન આપણે જોઈએ ત્યારે એની ધ્યેય દિશા આપણને સ્પષ્ટ મળતી હોય છે. તો એમ ભારતના વેપારની દિશા કઈ રીતની છે એ પોઈન્ટ અને ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ, જુદી જુદી વિદેશ વ્યાપારની જે પદ્ધતિઓમાં જે ફેરફાર થયો છે, આ બંને પોઈન્ટ છે. પણ આજે જો એક પોઈન્ટ લઈશું તો ફરી પાછું આપણે પછીનો પોઈન્ટ છે ટૂંકાવવો પડશે. એટલે આજે આપણે આ પોઈન્ટને અહીંયા ટૂંકાવીએ છીએ. અત્યાર સુધીમાં આપણે જે કુલ 3 પોઈન્ટનો અભ્યાસ કર્યો છે. એક તો વ્યાપાર એટલે શું, વ્યાપારનો ઇતિહાસ કે કઈ રીતે વ્યાપાર થતો હતો પુરાતન કાળથી શરૂ કરીને અર્વાચીન સુધી, અને વ્યાપારની જરૂરિયાત કે વ્યાપારની શા માટે જરૂરિયાત છે. તો અત્યાર સુધીના 2 લેક્ચરના તમામ પોઈન્ટ્સ તમે નોટ કરજો અને એ પૈકી નાના નાના પ્રશ્નો જે બનતા હોય છે એ તમારે યાદ રાખવાના છે, શીખવાના અને સમજવાના છે. ભૂગોળમાં ક્યારે ટેક્સની બહારથી પ્રશ્નો પૂછાતા નથી, પરંતુ અટપટા પ્રશ્નો એવા મૂકે કે આપણને આ પ્રશ્ન તો આવ્યો જ નથી, કે પણ નવનીતમાં ન હોય, ટેક્સમાં હોય. એટલે આપણે ટેક્સને મહત્વનું માધ્યમ રાખી અને આગળ વધવાનું છે અને એ પ્રમાણે અભ્યાસ કરવાનો છે. હું તમને જે પોઈન્ટ અહીંયા લખાવું છું આ દરેક પોઈન્ટ ખૂબ મહત્વના છે. આમાંથી નાના નાના પ્રશ્નો 1 માર્ક કે 2 માર્ક વિભાગ એ અને બીના પ્રશ્નો બની શકે, એ તમારે અભ્યાસમાં લેવાના છે અને એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત રિક્વેસ્ટ સાથે કહું છું કે આપ ઘરે છો, તંદુરસ્ત હશો, સ્વસ્થ હશો અને સરકારશ્રીની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરો. તમારા ઘરનાને પણ આ વાત સમજાવો અને આ સમયે વધુમાં વધુ અભ્યાસ કરો. આજે જ વર્તમાન પત્રમાં જાહેરાત તમારી પરીક્ષાની તારીખ આવી ગઈ છે કે પરીક્ષા થોડી પાછળ જશે. 21 મે એ તમારી પરીક્ષા છે એવું આસો અણસાર આપણા શિક્ષણ મંત્રી શ્રીએ આપ્યો છે. તો એ વાત પણ આપણે જોઈ લઈએ. પણ સાથે સાથે એમાં 30% અભ્યાસક્રમનું ભારણ ઘટાડવાની વાત થઈ છે, પણ એની કોઈ સ્પષ્ટતા હજી થઈ નથી. ઘટાડશે ત્યારે જોઈએ કે કયો અભ્યાસક્રમ ઘટે છે, પણ આ વસ્તુ જશે ને આ રહેશે ને એવું માની આપણે અત્યારે નહીં. અત્યારે આપણે 100% અભ્યાસક્રમ છે એમ માનીને આગળ વધીશું અને જે અભ્યાસક્રમ જતો રહેશે એને છોડી દઈશું પછી. પણ 100% અભ્યાસક્રમ આપણે લેવાનો છે અને એ પ્રમાણે જ આપણે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુમાં વધુ મહેનત કરો. ખરેખર આ શ્રેષ્ઠ સમય આપણને આપ્યો છે કે તમે ઘરે રહીને વધુમાં વધુ તૈયારી કરી શકો. રોજનો એક લેક્ચર આપણે 30 કે 35 મિનિટનો જોઈએ છીએ. એના સંદર્ભે વધુમાં વધુ તૈયારી તમારે ઘરે કરવાની થાય છે. રોજે રોજના વિષયો, આ સિવાયના આપણા જે વિષયો છે ગુજરાતી, સંસ્કૃત, એનું પણ તમારે સાથે સાથે અહીંથી જે વર્ક આપે એ કરવાનું છે. એટલે જેથી કરીને દરેક વિષયોમાં આપણે આપણી નિપુણતા છે વ્યક્ત કરી શકીએ અને આગળ વધી શકીએ. તો ફરી પાછા કાલે મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.